ઢીંગલું છે હેવ ઢીંગલું છે ચમચા હા ચમચા ગણપતિ બાપ્પા મોર્યા તો ગણપતિ બાપ્પાની મસ્ત આરતી કરી દીધી છે અને થાળ પણ ધરી દીધો છે અને અત્યારે નહીં બે કાઢેલી છું આરતી બારતી કરી દીધી છે થાળ બાર બધું કરી દીધું છે પણ મારે માથું ઓરવાનું બાકી છે તો આપણે માથું ઓરી કાઢીશું મસ્ત અને ભક્તિને તો મેં નવાળી ધોવાળીને તો રેડી તો એને કરી જ દીધી પણ મેં રેડી થઈ ગઈ હતી પણ ખાલી માથું ઓરવાનું એટલું બાકી હતું તો આપણે બધા જ કામ પરવારી ગયા છે અને હવે માથું ઓરી કાઢીશું આપણે મસ્ત તો ચાલો બધા જ માથું ઓરવા માટે અને પછી નાસ્તો વાસ્તો એવું બનાવીએ ગણપતિ બાપાને તો ચોકલેટનો પ્રસાદ ધરાય તો પછી આપણે બપોરે જ્યારે જમવાનું બનાવીશું ને ત્યારે એમને થાળ ધરીશું એટલે અત્યારે આપણે નાસ્તો જેવો ભાખરી છે ભાખરીને ચા છે હું તો ચા નથી પીતી એટલે આપણે દૂધ ચોળ ખાઈશું તો ચાલો આપણે ફટાફટ ભાખરી બનાવી દઈએ ઘીમાં મસ્ત લપત એટલે પહેલાં મારું માથું ઓરી કાઢીશું અને પછી ભાખરી બનાવીશું તમે કહેશે કે માથું તો ઓરે તો પહેલાં માથું ઓરી કાઢીશું અને પછી ભાખરી બનાવીશું તો ગાઈસ મેં માથું મસ્ત ઓઢી કાઢ્યું છે પહેલાં મને આવું માથું ઓઢવાનું બહુ જ ગમતું નાની હતી ત્યારે જ્યારે સ્કૂલમાં જતી હતી હાઈસ્કૂલ જતી હતી કોલેજ જતી હતી પણ મારી મમ્મીને આવું માથું નહોતું આવડતું એટલે મમ્મીને સાદું સિમ્પલ ચોટલો છે બોટલો વાળે તો આવડે પણ બોટલો ના વાળે એટલે એવું કે આમ બગડી જવાના આમને તેમ એટલે ચોટલો વાર્યા લે કાં તો ભજ્જું વાર્યા લે પછી કોલેજમાં જતી તો મારી જાતે જોડતી હતી પણ મને નહોતું આવડતું તો મતલબ એ નહોતું આવડતું ને આવું માથું ઓરવું હતું પણ નહોતું ઓરાતું તો મારી મમ્મીને નહોતું આવડતું મને નહોતું આવડતું તો મેં બી શીખી છું એટલે કે આમ દરરોજ માથું ઓરે તો એમ ધીમે ધીમે થોડું કામ કરતું આવડી ગયું તો કંઈ અંદર વેઇટ બનવાના નથી પહેલાં જો આવડી જોઈએ તો મસ્ત માથું ઓરી જાય તો ખાલી અમે તો ભક્તિ મસ્ત હોઈ જાય છે મસ્ત અને આ જો એનું રમણ ભમણ કરીને મસ્ત હોઈ જાય છે આ બધા રમકડાઓ મારે આ બધું જ મારે સમેટવાનું આવું બધું કરીને હોઈ જાય છે હવે આપણે એને મસ્ત નીચે એમ અત્યારે પાપડીનો લોટ ખાવાનો તો આપણે મસ્ત બનાવી દઈએ પાપડીનો લોટ તો મેં બનાવ્યો છે પાપડીનો લોટ તમને દેખાતો હશે પાપડીનો લોટ તો મસ્ત એમાં ઓઇલ રેડી દીધું છે અને મસ્ત આચારનો મસાલો એટલે કે મથાણાનો મસાલો પણ નાખી દીધો છે તો મસ્ત બનાવી દીધો છે હવે મસ્ત આપણે ખાઈ દઈએ તો ગાઈઝ અભી વાહના જે આપણે પાપડીનો લોટ ખાધો ને એ પાપડીનો લોટ ખાધો તો ખરો પણ વાહના ઘણા બધા થઈ ગયા છે તો આપણે મસ્ત વાસણ ઘસી કાઢીએ અને પછી તમને મળીએ તો ભક્તિબેન ખાય છે દહીં શું ખાય બગો દહીં બોલજો દહીં દહીં હું રામો ભક્તિ એવું ભક્તિ રમે છે ને અમે 9 વાગ્યા જેવા છે તો આપણે બનાવી દઈએ જમવાનું તો જમવામાં બનાવવાનું છે ખીચડી કઢીનું શાક અને ગુલાબજામુન છે સવારે બનાવ્યા હતા ગણપતિ દાદાને ચડાવવા માટે ધરાવવા માટે તો એ ખાઈશું તો ચાલો આપણે મસ્ત જમવાનું બનાવી દઈએ અને મારું વિચારવું છે કે હું બ્લોગનો એન્ડ કરી દઉં અને પછી તમને બાય કહી દઉં અને જો મારો બ્લોગ તમારે પસંદ આવ્યો હોય તો લાઈક કરી